આજે સવારે સવારે વેલણ ગયા અને રસ્તામાં અમારી સાથે કંઈક આઉટ હશે, અમે ક્યારે વિચાર્યું હતું નહીં. જય શ્રીરામ મિત્રોને. સૌથી પહેલા સવારે સવારે હું રવિભાઈ અને મનોહરભાઈ 3 જણા મસ્ત મજાને તૈયાર થઈને અમારી કાળા કલરની ગાડી કાઢીને બેસીને નીકળી ગયા વેલણ તરફ. 5 કિલોમીટરનો રસ્તો કાપીને સીધા અમે પહોંચી ગયા કોડીના ને આવી ગયા બદામ શેક લેવા. બદામ શેક લઈને પછી ગાડીમાં બેસીને ઠંડી ઠંડી હવા ખાતા ખાતા અમે 3 જણા નીકળી ગયા વેલણ તરફ. રસ્તામાં કાચ ગામને પાર કરીને અમારું સફર કન્ટિન્યુ હતું ત્યાં તો અચાનક મનોહરભાઈની ટોપી ઉડી ગઈ. એટલે ગાડી પાછી રિવીઝ કરીને પછી આવી ગયા ટોપી લેવા. ટોપી લઈને પાછું અમારું સફર કન્ટિન્યુ કર્યું ને 10-15 મિનિટમાં અમે પહોંચી ગયા વેલણ. એટલે પછી ગામની અંદર પ્રવેશ કર્યો ને પછી નાની એવી ગલીમાંથી ગાડી કાઢીને સીધા અમે પહોંચી ગયા રવિભાઈના સગાવાળાની ત્યાં. ઘરે પહોંચ્યા તો સૌથી પહેલા મહેમાન નવાજી કરી, મતલબ કાળા કલરનું ઠંડુ મંગાવ્યું ને ઠંડુ પીવડાવ્યું. ફટાફટ ઠંડુ પીને જે માટે અમે વેલણ આવ્યા હતા ફટાફટ કામ પટાવીને પછી ગાડી ચાલુ કરીને નીકળી ગયા છારા તરફ. રસ્તામાં ભયંકર ટ્રાફિક ને પાર કરીને માંડ છારાના રસ્તે પહોંચ્યા ને પછી નીકળી ગયા ગામની અંદર. અને ત્યારબાદ સીધા અમે પહોંચી ગયા રવિભાઈના ભાણિયાને ઘરે ને અહીંયા આવીને ઘરે બેસા ને પછી મજાક મસ્તી કરી. હવે અહીંયા બી મહેમાન નવાજી કરીને મસ્ત મજાનો ચા પીવડાવ્યું. ચા પીતા પછી રવિભાઈ ગયો એના ભાણિયાને ઘરે રંબાડવા.